એટલે શું, મા બાપ તરફથી મળેલી બાળકની સ્વતંત્રતા એટલે શું? મેં એને ખાલી એક જ વાતમાં જવાબ આપ્યો હતો કે મારા સોશિયલ મીડિયાના દરેક અકાઉન્ટ મારા પપ્પાના મોબાઈલમાં ખુલ્લા હોય છે. મારે કોઈ પણ વિડીયો નાખવો હોય તો ક્યુ ગીત અને ક્યુ કેપ્શન નાખવું એ મારા પપ્પાની પસંદગી, અને મારા બે મોબાઈલમાં પેટર્ન લોક નથી હોતો. આ બાળકને મા બાપ તરફથી મળેલી સ્વતંત્રતા છે. કારણ કે આજે આ સ્ટેજ ઉપર હોવા છતાં પણ મારા બે મોબાઈલ મારા પપ્પા પાસે હોય. પેટર્ન લોક વગરના બે મોબાઈલ હું વાપરું છું. કેમ કે આપણને પેટર્ન લોક નાખવાની શું જરૂર પડે? એક તો આપણા ખાતામાં કઈ લાખો રૂપિયા તો હોય નહીં. બેનોને ખબર છે કે ઓલા ચાના ડબ્બામાં લોટના ડબ્બામાં હતાડેલા હોય એટલું જ આપણું બેલેન્સ હોય, વધારે કાંઈ હોય નહીં. તો આપણે મોબાઈલમાં કે પાસવર્ડ નાખવાની જરૂર નથી પડતી. મોબાઈલ વાપરો, પણ મમ્મી પપ્પાને ગમે ત્યારે તમારો મોબાઈલ જોતો હોય ને તો અવેલેબલ હોવો જોઈએ 24 કલાકમાં. ઓલું તો કેવું થાય, સવારે જરાક મોડું ઉઠાણું હોય ને ક્યાંક પપ્પાના મમ્મીના હાથમાં મોબાઈલ આવી ગયો ને તો 2 દી ઊંઘે ન આવે, ઘણા એવાય હોય. પણ મમ્મી પપ્પા ગમે ત્યારે તમારો મોબાઈલ જોઈ શકે. એટલા માટે કે આજે હું દરેક વાત મારા પપ્પા સાથે શેર કરું છું તો મને ક્યારેય કોઈ તકલીફ પડતી નથી. તમે જેટલું છુપાવો છો ને એટલી જ તમને તકલીફ પડે છે. અને મા બાપ છે ને એ પણ સમજે છે કે સ્પ્રિંગને દબાવાય નહીં, દબાવે એટલી ઉછળે. તમે બધી વાત શેર કરી દો. તમારી સાથે જે કાંઈ પણ તકલીફ હોય તમારા મમ્મી પપ્પાને કહી દો. એક મિત્ર તરીકે રહ્યો, ક્યારેય એને પણ તકલીફ નહીં પડે અને તમને પણ તકલીફ નહીં પડે. અને દરેક મા બાપે દીકરીઓને સપોર્ટ કરવો જોઈએ. હું એમ કહું છું કે હું એક એવી ભાગ્યશાળી દીકરી છું કે જેને મારા જેવા પપ્પા મળ્યા છે કે આજે છેલ્લા 1.5 થી 2 વર્ષથી સમગ્ર ભારતની અંદર એ મારી સાથે પ્રવાસ કરે છે. હું એક નાનકડા એવા ખેડૂતની દીકરી છું. મારા પપ્પા કોઈ ફેક્ટરી કે કંપનીના માલિક કે કોઈ લેન્ડલોર્ડ નથી. એક ખેડૂતની દીકરી છું, છતાં પણ આજે સમગ્ર ભારતની અંદર લોકો મને ઓળખે એનું એક જ કારણ છે કે મા બાપનો સપોર્ટ. અને આપણા તરફથી મા બાપને એક વિશ્વાસ દેવડાવવાનો કે તમે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે ને, તમારા પેટનું પાણી એ નિયલ. કારણ કે ઉંબરો વળંગો ને ત્યારે તમારા મા બાપને પછી કહે પહેલા સમાજ ઉપર વાત આવશે. કયા સમાજની દીકરી હતી? તમે સહમત છો કે નહીં મારી વાતથી? કોની દીકરી હતી પછી કહે, કયા સમાજની દીકરી હતી ને પહેલા કહે. એટલે આપણે જે કુળમાં જન્મે ને એનું ગૌરવ આપણને સ્મશાને જઈને ત્યાં સુધી રહેવું જોઈએ કે ભગવાન તે મને જન્મ આપ્યો ને એ બરોબર છે. એટલે આપ સૌનો સમય વધારે નથી લેતી.